નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના કાંઠ ગામ પાસે સલાડ સમાજના પરિવારો રોજબરોજ જાહેરમાં અપશબ્દો બોલી મારામારી કરતા હોવાની ઘટનાઓથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આજે ગ્રામજનોએ એકઠા થઈ તમામ સલાડ પરિવારને 2 દિવસમાં જગ્યા ખાલી કરવાની ચીમકી આપી છે. ડીસા તાલુકાના કાંઠ ગામના લોકો છેલ્લા 10 દિવસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીં ગામ પાસે સલાડ સમાજના 15 થી 20 જેટલા પરિવારો આવીને રહે છે, પરંતુ જ્યારથી તેઓ આવીને રહે છે ત્યારથી રોજ જાહેરમાં અપશબ્દો બોલી ઝઘડાઓ કરે છે. જાહેરમાં મારામારી કરતા આજુબાજુમાં રહેતા લોકો હવે પરેશાન થઈ ગયા છે, જેના કારણે ગ્રામજનોએ આજે મંદિર ખાતે એકઠા થઈ જાહેરમાં અરાજકતા ફેલાવતા લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. રોજબરોજ 8 થી 10 જેટલા પરિવારો જાહેરમાં અપશબ્દો બોલી ધમાલ મચાવી અરાજકતા ફેલાવતા આજુબાજુમાં રહેતા લોકો અને ગામના આગેવાનોએ સાથે મળી આનો ઉકેલ લાવવા ચર્ચા વિચારણા કરી હતી, જેમાં ગામના આગેવાનોએ આ તમામ પરિવારોને 2 દિવસમાં જગ્યા છોડવા અંગેનો નિર્ણય લીધો છે અને જો તેમ છતાં આ લોકો જગ્યા ન છોડે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ આગેવાનોએ જણાવ્યું હતું.